વલસાડ જિલ્લામાં ગઈકાલે રેડ એલર્ટ હતું. આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે. પછીના 2 દિવસ યલો એલર્ટ છે. ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના 6 વાગ્યાથી 4 કલાકની અંદર તો વલસાડમાં 5 ઇંચ અને એ સિવાય ધરમપુર, પારડી અને કપરાડા, ઉમરગામ ને વાપીમાં વરસાદ ઘટ્યો છે. રાત્રે વરસાદ બધી જગ્યાએ હતો. અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે, બાકી બધે વરસાદ ઓછો છે. ધરમપુરમાં 2.5 ઇંચ છે, પારડીમાં 2.88 છે, કપરાડા 2.48 છે, ઉમરગામમાં 0.56 જ છે. ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે અને વાપીમાં 1.64 છે. એ સિવાય આપણે વાત કરીએ તો અત્યારે રાત્રે દમણગંગા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું. હવે અત્યારે 95,789 ક્યુસેક્સ પાણી છોડ્યું છે, એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે. સામાન્ય રીતે ત્યાં 2.5 લાખ ક્યુસેક્સથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે, એટલે દમણગંગા નદીમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી. આપણે વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ 5.5 મીટર હતું, પછી 5 થયું, અત્યારે 4.75 મીટર થઈ ગયું છે, એટલે પાણીનું લેવલ ઘટે છે. એટલે વલસાડ સિટીમાં પણ પાણી ઓછું આવશે. અને ઉપરાંત ધરમપુર, કપરાડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે, એટલે એના કારણે પણ હવે પાણીનો ઇનફ્લો વલસાડમાં ઓછો થશે. વલસાડની આપણે વાત કરીએ તો કાશ્મીરનગર, બરુડિયાવાડ, ત્યાંથી આપણે 300 વ્યક્તિઓને 76 ફેમિલી છે, એને આપણે રામલલ્લા હોલમાં આપણે શિફ્ટ કર્યા છે. પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જવાહરનગર, વેજલપુરમાં ત્યાં 15 ઘર અને 50 વ્યક્તિઓને આપણે શિફ્ટ કર્યા છે પંચાયતમાં અને ગુંદલાવ પ્રાથમિક શાળામાં. પછી ભાગડા, ખુર્દમાં 50 ઘરોમાં શિફ્ટ કર્યા છે. એમાં 3 મકાન એવા હતા કે જેની પ્રોટેક્શન વોલ નદીના કિનારે હતી. એ 3 મકાનો તમે વહેલા શિફ્ટ કરી દીધા હતા, પણ એ સિવાય પણ પાણીનું લેવલ વધ્યું એટલે અમે બાકીના મકાનો પણ સલામતી ખાતર શિફ્ટ કરી દીધા છે. એ ઉપરાંત નનકવાડા, ખાડિયા ફળિયામાં ત્યાં આગળ 5 ઘર છે, એને આપણે શિફ્ટ કર્યા છે. અને લીલાપુરમાં પણ 6 ઘર છે, એને પણ આપણે શિફ્ટ કર્યા છે. એ સિવાય હાલર તળાવનો જે નીલકમલ સોસાયટીનો વિસ્તાર છે, તળાવ ઓવરફ્લો થયેલું છે, એનો પાણીના નિકાલ માટે પણ નગરપાલિકાએ કાર્યવાહી કરી રહી છે. કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડામાં ઓમકચ્છ ગામ છે, ત્યાં એક ટેમ્પો, આઈસર ટેમ્પો પાણીમાં તણાતો હતો, મોટા પોંડા, એટલે ડ્રાઈવરને બચાવી લીધો છે. એ ઉપરાંત કપરાડાનું એક ગામ છે, કપરાડા તાલુકાનું એક ગામ છે, જ્યાં આગળ ગઈકાલે રાત્રે મને ફરિયાદ મળી હતી કે વાડી ગામ છે, એમાં ડુંગર ધસી પડવાની ફરિયાદ હતી. અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે, મેં વિગતો કઢાવી છે, અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું. પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા 3 મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે. એ ઉપરાંત અત્યારે વાત કરીએ તો 128 રસ્તા બંધ છે. એમાં પંચાયતના 122 રસ્તા છે અને માર્ગ મકાન સ્ટેટના 6 રસ્તા છે. અને માર્ગ મકાન સ્ટેટનો જે મુખ્ય રસ્તો ખેરગામ ગુંદલાવ, એક મેઇન રસ્તો જે છે સ્ટેટ હાઈવેનો, એ બંધ છે. અત્યારે એનડીઆરએફની એક ટીમ 30 મેમ્બર્સ છે, એ પણ અત્યારે એક્શનમાં છે. નનકવાડામાં હમણાં હતા, ભાગડા, ખુર્દમાં પણ હતા, એટલે એનડીઆરએફની ટીમ એક્શનમાં છે. મારું તમામ તંત્ર, અમારા પ્રાંત ઓફિસરો, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તમામ લોકો એલર્ટ મોડ ઉપર છે. અને જિલ્લાની કોઈ પણ પરિસ્થિતિ હશે એને અમે પહોંચી વળવા તમામ પ્રયત્નો કરીશું અને જિલ્લાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે. વિશેષમાં અત્યારે ભરતીનો ટાઈમ પણ આપણે નસીબદાર છીએ કે 4:45ની આજુબાજુ ભરતીનો સમય છે. વરસાદ ઓછો થયો છે, એના હિસાબે પાણી નિકાલ પણ ઝડપથી થશે. એટલે હું આશા રાખું છું કે આપણે આ જે કુદરતી આફત આપણી પર આવી પડી છે એને આપણે સફળતાપૂર્વક સામનો કરીશું.